તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે, મજામાં? તો આજે છે શિવરાત્રિના આપણે દર્શન કરવા આવીએ છીએ આપણા ગામમાં મહાદેવ ભોળાનાથ. તો બધા કન્ટિન્યુઅર બનેલા રહીજો ને આપણે સવારમાં ગામમાં ડાયરેક્ટ વિડીયો શરૂ કર્યો છે એવું છે, જોઈ શકો છો તમે. ઠીક છે, તો કન્ટિન્યુઅર વ્લોગમાં બનેલા રહીજો, બધા બહુ મજા આવશે. તો આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. આપણે ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે, તો આપણે દર્શન કરવા જઈએ છીએ. બસ ભાઈબંધ છે સોમનાથ મહાદેવ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર. તો આપણે અંદર જઈએ ભાઈ, મહાદેવ કા દર્શન કરવા. આપણે સભીને બધાને કરાવું દર્શન. જય શ્રી રામ. જો ભાઈ આવું કંઈક છે, હું દર્શન કરી લો. પેલા દર્શન કરી લીધા છે, તમને કરાવી દઉં. હવે આવું કંઈક છે, દર્શન કરી લીધા છે. અમારા ગામમાં શ્રીરામનો ફોટો છે, અહીંયા છે એવું છે ભાઈ. અમારા ગામમાં મંદિર એ અમારા બાપુ થયા બદલાવે છે એવું છે. ચલો મહાદેવના દર્શન કરાવો. મહાદેવના દર્શન કરાવવું પણ ટેપ વાગે છે કોપી એટલા કારણે, એટલે તમારે સંગીતમાં સાંભળવું પડશે, કેમ કે તાળીને બોલવું પડે એવું છે. તો મહાદેવના દર્શન કરાવી દો તમને. હર હર મહાદેવ. महादेव का दर्शन कर लो आप सब. મહાદેવનું મંદિર છે. ફેમિલીને એવું છે ભાઈ, આપણે દર્શન કરી નાખ્યા છે. તો આપણે જઈએ છીએ, આપણું બકાલું પીડ્યું છે ને ત્યાં મહાદેવને તમને થોડાક કરીને છે દેખાડી દઉં. ઠીક છે, આપણું મંદિર છે ગામનું મહાદેવ. જોઈ શકો છો, હંગાર બંગાર જોરદાર છે કરેલું. કેમ કે બાજુનો ટાઈમ વાગે એટલે એવું છે ભાઈ. દુકાન આવીએ, દુકાનનું છે શું કે બર્થડે છે, બર્થડે એટલે દુકાનનું મુજબ કર્યું કંઈક છે. આપણે તો તમને દેખાડું. ઠીક છે, થોડીક એવી રંગોળી છે દોરેલી, દેખાડી દઉં. વીખી નાખી એવું છે, આ રંગોળી થોડીક વીખી નાખી એવું છે, જોઈ શકો છો તમે. આપણે દરરોજ દુકાન આવીએ ને અંગારી બંગારી છે, શેઠ બેઠા છે. જો તમે, અમારા શેઠ છે ભાઈ. અહીંયા એના શું કહેવાય દાદા થાય કે આ વાસડા દાદાનો ફોટો છે ભાઈ, ને શેઠ બેઠા છે. શેઠ જઈને એ આવ્યા છે એવું છે ભાઈ. તો હેપી બર્થડે. હા ભાઈ, દુકાનનો બર્થડે છે એટલે હા હા, છોટા શેઠ છે ભાઈ માલિક. એ બહાર વી આવ્યા છે અત્યારે. હેપી બર્થડે. હા ના, એ શેઠ છે આગળ દુકાનમાં હતા, પણ જ્યારે અમારે શૂટ નહોતું કર્યું એવું છે. મોટા શેઠ આવે ત્યારે શૂટ કરવાનું. થેન્ક યુ. દેવના દર્શન કરીને તો ગામમાં આવી ગઈ ત્યાં બકાલું વેચીને, પણ આપણે પાણી વાળવાનું વારો આવી ગયો એવું થયું. પણ આપણે પાછું જવાનું તો છે હો ભાઈ મેળે. છેલ્લો રવિવાર છે એટલે રાંધણમાંના મેળે જવાનું છે. ઘડીક વાર આપણે પાણી વાળવાનું છે, પાણી વાળી નાખીએ છીએ, પછી જવાનું છે આપણે રાંધણમાંના મેળે એટલે કે આંબળા. ઠીક છે, તો પછી પાછા આપણે મળીએ છીએ કે જ્યારે જવાનું છે ત્યારે, એટલે કન્ટિન્યુઅર વ્લોગની અંદર બનેલા રહેજો. ઠીક છે, જવાનો મેળ નહીં પણ રસ પીવાનો મેળ આવ્યો. આપણે ગામમાં આવી જાય રસ પીવા. રસ બસ ટપ્પર લઈએ એવું છે ભાઈ. તડકો છે એટલે રસ પીવા આવી જતો એવું તો ગામમાં. જોવો તમે ઉડે તો જાય ને કે નદીમાં કા નહીં. મસ્તીનો રસ છે, મજા આવે ભૂંગળિયા સૂંઘવાની. એટલે રસ હો
અમારે કમલેશ આવી ગયા ભાઈ. હા આપણે રસ પીને જ છીએ હવે. અત્યારે આપણે આવી ગયા છીએ ગામમાંથી ઘરે અત્યારે બે ગયા છે. આપણે ડાયરેક્ટ વાળું કરવા મેળા જવાનું હતું પણ પછી તમને વાત કરું, ઠીક છે? અત્યારે વાળુમાં હું છે તમને દેખાઈ જો સરસ મજામાં વાળુમાં સકરિયા છે બાફેલા, જોઈ શકો છો. પછી આ તો બટાટા પૌવા છે, દૂધ છે, રોટલા રોટની બધું છે. મારા મમ્મીજી અહીંયા દાંત કાઢે. આ બિપિનભાઈ જાય બટાટા પૌવા. બિપિનભાઈ બિપિનભાઈ મેળા જીતા તો વિડીયો કેમ નહીં આવ્યો તારી ચેનલમાં? તો ભાઈ વાળું કરી લો ને પછી તમને વાત કરું કે ચા કારણે હું મેળે નહોતો ગયો, ઠીક છે? તો આજે બીજો દિવસ થઈ ગયો છે ને આપણે વાડીએ ડાયરેક્ટ આવી ગયા છીએ પાણીમાં. એવું છે આપણે મેળે ગયા નહોતા ભાઈ, કેમ કે ટ્રાફિક બહુ હતું આપણે ગામમાં. આપણે જોઈ લીધું એટલે મેળે નહોતા ગયા. એટલે પછી તો આપણે ગામમાં ઘડીક વાર બેઠા હતા ને પછી તો સાંજે જમી બમીને વિડીયો. અત્યારે ભાવ બીજો દિવસ થઈ ગયો છે. બધાને જય ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે આપણી વાડીમાં આપણે પાણી વાળીએ છીએ ખેત પે માંડવીમાં. સિંગમાં પાણી વાળીએ છીએ, એવું સિંગમાં પાણી વાળીએ છીએ. મોટર ચાલુ છે, કાલે જોયું તો છે ને. આ આપણી વાડીમાં છે મસ્તીના સીણા જે છે, આ સીણા છે. અમુક ઝીંઝરા કહે, અમુક સીણા કહે, પણ અમે સીણા કહીએ છીએ. તો આવા મસ્તીના સવારમાં સીણા ડાયરેક્ટ લાઈવ હજી પોપટા બેઠા જ છે, તો દેખાય એવું છે. તો પછી વિડીયો થઈ જાય મોટો. ના ડુંગળી છે તમે જોઈ ચીતી વાવી ચારે. તો આજના વિડીયોમાં છે ને એટલું જ હતું. થોડોક સાફ કરી નાખું. તો આજના વિડીયોમાં છે ને એટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગ્યો તો એક નાની એવી લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરતા, કેમ કે આપણે કામ કરવાનું હોય. આજના વિડીયોમાં એટલું જ હતું. આશા રાખું તમને તો ગમ્યું હોય તો એક લાઈક કરી નાખજો, એક નાની એવી કોમેન્ટ કરી નાખજો. ને આપણે પછી વિડીયો ચાલુ કરવાનું છે અત્યારે જ તે. પણ આજનો વિડીયો તમને ગમ્યો થશે. આપણે મહેનત નહોતા ગયા એટલે દિલથી બધાને સોરી, કેમ કે ટ્રાફિક હતું એના કારણે. તો આજના વિડીયોમાં એટલું જ હતું. આપણે છીંગ આવી કંઈક છે વાડીમાં, તો પાણી હાલે છે, બગલા આવેલા છે, એવું છે ભાઈ. આજના વિડીયોમાં એટલું જ હતું. આશા રાખું છું તમને વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે નેક્સ્ટ વિડીયો મળશે ત્યારે બધાને જય માતાજી. તમે જો પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ તમે લાઈક આપતા જઈએ તો આપણે મજા આવી જાય, ઠીક છે? આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યારે બધાને જય માતાજી.